નમસ્કાર. ગુજરાતમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક બહુ મોટા સમાચાર છે. શું ટેટ પરીક્ષા પાસ કર્યા વગર પણ સરકારી શાળામાં શિક્ષક બની શકાય? હાજી, સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ એક નવી અને ખાસ ભરતીની જાહેરાત કરી છે. તો ચાલો આ જાહેરાતની બધી જ વિગતોને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ છે બધાના મનમાં આવે છે એ જ છે કે શું ટીઈટી પાસ કર્યા વગર હવે સરકારી શિક્ષક બની શકાશે? આ સવાલ ઘણા સમયથી પૂછાઈ રહ્યો હતો. તો જવાબ છે હા, આ વાત હવે સપનું નથી, હકીકત છે. સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ એક ખાસ ભરતીને મંજૂરી આપી દીધી છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ તક મુખ્યત્વે બિન-ગુજરાતી માધ્યમની શાળાઓ માટે છે, જ્યાં શિક્ષકોની ખરેખર ખૂબ જ તાત્કાલિક જરૂરિયાત છે. પણ સવાલ એ થાય કે સરકારને અચાનક આવું પગલું ભરવાની જરૂર કેમ પડી? મતલબ, આ નિર્ણય પાછળનું કારણ શું છે? એ સમજવા માટે આપણે સરકારે જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડ્યો છે એને જોવો પડશે. જો આ નિર્ણય પાછળના કારણો એકદમ સ્પષ્ટ છે. થયું એવું કે ઘણા લાંબા સમયથી ખાસ કરીને બિન-ગુજરાતી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની બહુ મોટી અછત હતી. સરકારે કાયમી ભરતી કરવાનો પ્રયત્ન કર્યો, પછી કેન્દ્રીય જ્ઞાન સહાયક યોજના લાવી, પણ એમાં પણ બધી જગ્યાઓ ન ભરાઈ, અને આ બધાનું પરિણામ એ આવ્યું કે સીધી અસર બાળકોના ભણતર પર પડવા લાગી. એટલે એને રોકવા માટે આ તાત્કાલિક પગલું લેવાયું છે. અને આ કોઈ મનની વાત નથી. આ વાક્ય સીધું સરકારી પરિપત્રમાંથી લેવામાં આવ્યું છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે સરકારનો મુખ્ય હેતુ અત્યારે બાળકોનું શિક્ષણ ન બગડે એ જોવાનો છે. સારું, તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. એ વાત જેના માટે બધા રાહ જોઈ રહ્યા છે. આ જગ્યાઓ માટે કોણ એપ્લાય કરી શકે છે, એની લાયકાત શું છે? ચાલો એ સમજીએ. જુઓ, લાયકાતના માપદંડ બહુ સીધા અને સિમ્પલ રાખવામાં આવ્યા છે. જો ધોરણ 1થી 5માં શિક્ષક બનવું હોય તો ધોરણ 12 પાસ એટલે કે HSC અને સાથે PTC કરેલું હોવું જોઈએ. અને જો ધોરણ 6થી 8માં ભણાવવું હોય તો ગ્રેજ્યુએશનની સાથે BEdની ડિગ્રી હોવી ફરજિયાત છે. હવે આ એક શરત છે જેને એકદમ ધ્યાનથી સમજવા જેવી છે. આ સૌથી મહત્વની વાત છે. ઉમેદવારે જે માધ્યમની શાળામાં અરજી કરવી હોય, દાખલા તરીકે હિન્દી કે અંગ્રેજી માધ્યમ, તો એમનો પોતાનો અભ્યાસ પણ એ જ માધ્યમમાં થયેલો હોવો જોઈએ. આ શરત ચૂકવા જેવી નથી. ઓકે, તો લાયકાતની વાત તો થઈ ગઈ, પણ આખી પ્રોસેસ કેવી રીતે થશે? અરજી ક્યાં કરવાની અને નોકરીની શરતો શું છે? ચલો એ પણ ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત તો એ કે આ કોઈ સેન્ટ્રલ ભરતી નથી. બધી જ પ્રક્રિયા સ્થાનિક સ્તરે એટલે કે સ્કૂલ લેવલ પર જ થશે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જાતે જ અરજીઓ મંગાવશે. અને સૌથી મોટી વાત, કોઈ પરીક્ષા નથી. પસંદગી ફક્ત અને ફક્ત PTC અથવા BEdના માર્ક્સના આધારે બનેલા મેરિટ લિસ્ટ પરથી થશે. અને જેઓ સિલેક્ટ થશે એમને કોન્ટ્રાક્ટ પર નિમણૂક મળશે. હવે વાત કરીએ પગારની. તો જે પણ ઉમેદવારની પસંદગી થશે એમને જ્ઞાન સહાયક યોજના મુજબ દર મહિને ફિક્સ 21,000 રૂપિયાનો પગાર મળશે. અને હા, આ નોકરી કેટલા સમય માટે છે? તો આ એક 11 મહિનાનો કોન્ટ્રાક્ટ રહેશે. મતલબ કે આ એક કામચલાઉ ટેમ્પરરી વ્યવસ્થા છે, કાયમી નોકરી નથી. આ કોન્ટ્રાક્ટની કેટલીક ખાસ શરતો છે જે સમજવી બહુ જ જરૂરી છે. પહેલી વાત, આ કોન્ટ્રાક્ટ 11 મહિનાનો છે. બીજી અને સૌથી અગત્યની વાત, જો આ 11 મહિનાની અંદર એ જગ્યા પર કોઈ કાયમી શિક્ષક આવી જાય તો તમારો કોન્ટ્રાક્ટ તરત જ પૂરો થઈ જશે. અને છેલ્લે 11 મહિના પૂરા થયા પછી આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવશે નહીં. તો આ બધી માહિતી પછી અત્યારે શું સ્ટેટસ છે અને જે ઉમેદવારો અરજી કરવા માગે છે એમણે હવે આગળ શું કરવાનું છે? ચાલો એ જાણીએ. જો ઓફિશિયલ સર્ક્યુલર તો બહાર પડી ગયો છે, એટલે કે સરકારે પોતાની તરફથી લીલી ઝંડી આપી દીધી છે. હવે બસ જે તે શાળાઓ છે એ પોતપોતાના લેવલ પર જાહેરાત બહાર પાડે એની રાહ જોવાની છે, જે બહુ જ જલ્દી શરૂ થઈ જશે એવી પૂરી શક્યતા છે. પણ આ બધી ચર્ચાના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ રીતે કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવી એ કાયમી શિક્ષકોની જે લાંબા સમયથી ઘટ ચાલી રહી છે એનો એક ટકાઉ એટલે કે લાંબા ગાળાનો ઉકેલ છે ખરો? આ સવાલ પર વિચારવું રહ્યું.